CSAM શું છે? બાળકોએ સહન કરેલી પીડાની ડિજિટલ છાયા. નમસ્કાર મિત્રો, ડિજિટલ યુગે જ્યાં એક તરફ દુનિયા નજીક લાવી રહી છે, ત્યાં બીજી તરફ ક્રાઇમ્સ પણ નવા થઈ રહ્યા છે. બાળકોની પવિત્રતાને હાનિ પહોંચાડતી ડિજિટલ દુનિયાની એક ગંભીર અને અમાનવીય વાસ્તવિકતા છે, એટલે કે CSAM, ચાઇલ્ડ સેક્સ્યુઅલી એબ્યુસિવ મટીરિયલ. શું છે CSAM? ચાઇલ્ડ સેક્સ્યુઅલી એબ્યુસિવ મટીરિયલ એક એવું કોઈ પણ ડિજિટલ સામગ્રી છે કે જેમાં બાળકના યૌન શોષણ કરતી ફોટોઝ, વિડીયોઝ, કાર્ટૂન્સ, મોર્ફ ઇમેજીસ કે કોઈ પણ પ્રકારનું યુદ્ધજનક કન્ટેન્ટ હોય છે. આવા કન્ટેન્ટમાં બાળકને યૌન રીતે હેરાન કરવો, નગ્નતા દર્શાવવી, બાળકના ફોટોઝનો ખોટો ઉપયોગ કરીને અશ્લીલતા ફેલાવવી, આ બધું સામેલ છે. આના માટે શું છે કાયદો? ભારતના IT એક્ટની કલમ 67B અનુસાર જો કોઈ બાળક સાથે જોડાયેલ અશ્લીલ સામગ્રી ઇલેક્ટ્રોનિક રૂપે પ્રકાશિત કરે કે ટ્રાન્સમિટ કરે છે તો તે કાયદેસર ગુનો છે અને તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પહેલી વાર ગુનામાં 5 વર્ષ સુધીની જેલ અને દંડ, અને જો બીજી વખત પકડાવ તો 7 વર્ષ સુધીની જેલ અને વધુ દંડ થઈ શકે છે. શા માટે ગંભીર છે CSAM? આવા પ્રકારના કન્ટેન્ટથી બાળકોનું યૌન શોષણ થતું રહે છે. આ વિડીયો અને ફોટોઝને ડાર્ક વેબ અને પોર્ન સાઇટ્સ પર વેચાતા હોય છે. ઘણા બાળકોને તો આપઘાત કે ડિપ્રેશન જેવી સ્થિતિ પણ ભોગવવી પડતી હોય છે. આવા ક્રાઇમ્સમાં ઘણીવાર પરિચિત લોકો પણ સામેલ હોય છે. આના માટે શું કરી શકાય? સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ. જો તમારું ધ્યાન આવા કન્ટેન્ટ તરફ જાય તો તમારી ફરજ છે કે તમે તરત આની માહિતી નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આપો, કે જેની વેબસાઇટ છે cybercrime.gov.in અને ટોલ ફ્રી નંબર છે 1930, જેમાં જઈને રિપોર્ટ વુમન ચાઇલ્ડ રિલેટેડ સાયબર ક્રાઇમ વિભાગમાં જઈને ફરિયાદ કરી શકો છો. બાળકોની નિર્દોષતા એ સમાજની શાન છે અને એને બચાવવી આપણા સૌની જવાબદારી. માટે મિત્રો, આજે જ આ વિડીયો તમામ પેરેન્ટ્સ અને તમામ ઇન્ટરનેટ યુઝ કરતા મિત્રો સાથે શેર કરો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.